એક ફોન કોલે આ માણસને ખુશ કરી દીધો, તો બીજા ફોન કોલે આ માણસની આખા વર્ષની મહેનત છીનવી લીધી. પણ સામે જે જવાબ મળ્યો એ જવાબ કદાચ તમારા અને મારા જીવનનો દ્રષ્ટિકોણ બદલે એવો છે. નમસ્તે, હું સમીર જાદવ, મણિનગર, અમદાવાદથી વિડીયો બનાવવાનો આજે 49મો દિવસ. વાત એમ છે કે પતિ પરદેશમાં રહીને કામ કરતો હતો. એક દિવસ પત્નીનો ફોન આવ્યો. આ વખતે પાક ખૂબ જ સારો થયો છે અને સારું એવું ધાન ઉગી નીકળ્યું છે. આ સાંભળીને તરત જ પતિના ચહેરા પર એકદમ સ્મિત રેલાઈ ગયું અને બોલ્યો કે ચાલો આ વર્ષે બહારથી અનાજ ખરીદવાની જરૂર નહીં પડે. પરંતુ થોડા સમય પછી પત્નીનો ફરીથી ફોન ગયો. આ વખતે પત્નીનો અવાજ થોડો ધીમો હતો. એટલે પતિએ સહજતાથી પૂછ્યું, શું તકલીફ છે? આજે અવાજ એકદમ ધીમો લાગે છે. ત્યારે પત્ની બોલી કે આપણો જે પાક તૈયાર થઈ ગયો હતો એ પાકને ગાયો પૂરો ખાઈ ગઈ છે. હવે કદાચ આપણને એવું લાગશે એ વ્યક્તિએ ગુસ્સો કર્યો હશે અથવા તો નસીબને દોષ આપ્યો હશે. પરંતુ તેણે જવાબમાં માત્ર એટલું જ કહ્યું, કંઈ વાંધો નહીં, ગાયો જ પાક ખાઈ ગઈ છે ને, કોઈ જીવનું પેટ તો ભરાયું, એ બહાને પુણ્યનું કામ તો થઈ ગયું. મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ એ પરિસ્થિતિ પર નિર્ભર નથી કરતા, પણ નિર્ભર એ રીતે કરે છે કે આપણે એનો કઈ રીતે સામનો કરીએ છીએ. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.